પોતે 11 વાગે નાય અને આપણને શું કે વેલા નવા મોકલે. કપડા કેમ લાગે એ કયો ખાલી. આ કપડા ધોયેલા છે હો. મિત્રોને કીડી ખાઈ છે. હાલો રેડી. કીડી તો નીકળી ગઈ છે. જીવતું છે હો, જીવતું છે હજી. ઓહો યાર લોહી નીકળી ગયું છે. સોળી જો ને જાની હજી સોળી દેવો મને. મારા વરસ ચા 21મું વરસ બેઠી ગયું છતાં મારે સોળું બુતું તો સોળી તો દેવું જ પડે. સોળા વગર મને ભાવે જ નહીં કા મમ્મી. તો શું કે મારા ગુજરાતના કલેજાઓ, કેમ છો બધા મજામાં? હું છું તમારો ભાઈ પરેશ બાબરિયા અને સ્વાગત છે તમારું નહીં હાર્દિક અને હાર્દિક સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં, તમારો નવા બ્લોગમાં. થોડું ઊંધું બોલાઈ ગયું, કાંઈ વાંધો નહીં, હકાવી લેજો, કારણ કે આપણે બ્લોગર નથી, આપણને ઓછું આવડે. બરાબર. આપણે ઉઠી વેલા ગયા અને આજે આપણે તો બ્લોગ ચાલુ કર્યો. આપણે કેટલા વાગે તો 10 વાગે આપણે બ્લોગ પાસે ચાલુ કર્યો. સાહેબ બ્લોગ હમણાં ચાલુ કરવામાં થોડુંક મોડું થઈ જાય છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે જલ્દી ચાલુ કરશું. તમે તારે મોજ કરો નહીં. અને હા, હવે કોઈ કમેન્ટ ન કરતા, કમેન્ટ કરજો, પણ એ ન કરતા કે કેમ વેલાય નહીં ના કરતો. વેલાય નાવું પડે ભાઈ. તો જો આ છે ને કેવું કરે ખબર, સવારના પોરમાં વહેલા ઊભા થાય ને પછી ખાલી એકવાર કહી દે કે પરેશ નાવા જાતો, એટલે પપ્પા રાયડું નાખવા મળે. નાવા દા એક દરા છોટી જાય. એટલે આ જો પોતે 11 વાગે નાય અને આપણને શું કે વહેલા નાવા મોકલે. આમ તો અત્યારમાં ગોદડું હીવે છીએ આપણે ગામડામાં. તો ગોદડા હીવવાની પ્રથા હોય ને એટલે ગોદડા હીવે. તો આવડે કોઈને ગોદડા હીવતા? આમ જો આ ટાંકા લઈ હો. હે મમ્મી તમને કોને શીખવાડ્યો ગોદડું હીવતા? એની મમ્મી શીખવાડ્યું ગોદડું હીવતા. તમને આવડે ગોદડું હીવતા? તો કમેન્ટ કરજો. અમારે દાડિયાની જરૂર છે. 200 રૂપિયા દાડી આપશું એક દિવસની. કા મમ્મી કેટલા રૂપિયા દાડી આપશું એક દિવસની? તો એક ગોદડાના 200 રૂપિયા. મારી તમને આવડે ને ગોદડા હીવતા? ગોદડા હીવતા તો આવડે જ ને મારે. ગોદડા હીવતા આવડે જ ને. નકર ગોડવું હું, પાતરવું હું. એવું છે. ગોદડા નો હીવીએ તો હું. તમને કોણે શીખવાડ્યું ગોદડા હીવતા? મને મારી મમ્મીએ શીખવાડી. એવું છે. તમને મમ્મી કોણે શીખવાડ્યું? મને મારી મમ્મી શીખવાડી. મને ક્યાંથી શીખવાડ્યું? તમારે થોડા શીખવાનું. મને ગોદડા મને મારી મમ્મી શીખવાડશે. ગોદડા છે તો આપણે ઊભા થઈ ગયા તા 7:30, નાઈ નાખ્યા, મોઢું ધોઈ કાઢીને નાસ્તો બાસ્તો કરી લીધો ને એવું બધું કર્યું. અને પછી આપણે કર્યો બ્લોગ ચાલુ અને ઊભા રહી ગયા કાચની સામે. જુઓ કપડા કેમ લાગે એ કયો ખાલી. આ કપડા ધોયેલા છે હો. મને ગોદડા હીવતા આવડે, સાસ ફેરતા આવડે. હું આવડે માં તમને? ગોદડા હીવતા આવડે, સાસુ ફેરતા આવડે, ગા ધોતા આવડે. બીજું શું આવડે? બીજું બધું ઘરકામ બધું આવડે. બધું ઘરકામ બધું આવડે ભાઈ. એવું છે આમાં. રોટલા કરતા આવડે, રોટલી કરતા આવડે, શાક આવડે, ભાત આવડે, બધું આવડે. કામ ન આવડે તો હું ખાઈ. શેકલાના બસા પડી જશે બીજા ઘરે. તો તમને બતાવો. જીવતા છે કે મરી જાય એમ કે છે તો જીવતા? અરે રે કીડીયું ખાય છે યાર આને. કઈ આવડો પેલું વાળો મિત્રોને કીડી ખાય છે. હાલો રેડી. કીડી તો નીકળી ગઈ છે. જીવતું છે હો, જીવતું છે હજી. જીવતું છે બધું. અને છે ને આ માળામાં મેકવું જોઈએ. ખુરશીઓથી મેકવી જોઈએ. મિત્રો એક નહીં બે બચ્ચા પડી ગયા છે. બે બચ્ચા. જીવતું છે કે? જીવતું છે જો મિત્રો આ નહીં જીવતું નથી. એના મોટેમાં મરી ગયું છે. ચાલે પતી ગયું છે. એટલે હા પણ આમ જો આનું પતી ગયું છે. હા આમ જો આ નહીં જીવે. ઓહો યાર લોહી નીકળી ગયું છે. મરી ગયું છે, નહીં જીવે. આને દાટી દેવું આપણે મિત્રો. નહીં જીવે તો છે પણ નહીં જીવે એટલું બધું તડપશે બિચારું. જો ઓહો આને કેમ પકડવું બાપા? લાવવાની હુકડી લાવવાની. મરી ગયું છે ભાઈ. આના રામ રમી ગયા. કાંઈ વાંધો નહીં, ભગવાન એની આત્માને શાંતિ આપે. હા એમાં ભરીને નાખ્યા. નાખી નહીં દાટી દઈ. અહીંયા તક ખાડો કરી નાખો ને દાટી દઈ. દાટવું જ જોઈએ ભાઈ. તો મરી ગયું છે, નહીં જીવે દાદુ.
એક તો બચાવી લીધો હો ભાઈ આપણે સક્સેસફુલી. ચકલીના 2 બચ્ચા પડી ગયા, એમાંથી બે જીવતા 2 હતા, પણ એકને હજી આપણે મૂકી ઉપર મેકું ને બીજાને જોવા જાય ને તો બીજો આમ પડ્યું ને તો બ્લડ નીકળી ગયું હતું ને કીડીયું માથે સડી ગઈ હતી. બરાબર, પેલું પડ્યું હતું એની માથે કીડીયું સડી ગઈ હતી, પણ બીજું પડ્યું હતું ને એની માથે ફૂલ કીડીયું સડી ગઈ હતી ને એને લોહી પણ નીકળી ગયું હતું, એટલે જીવે એમ નહોતું. એટલે આપણે એકની દફન વિધિ કરી નાખી અને એકને શું કે એના માળામાં પરત મેકી દીધું છે, એટલે એકને બચાવી લીધું છે આપણે. બરાબર, એટલે છે ને ઘડી ખમો તો કરી 5 મિનિટ. એટલે સાવી ગાડી અંદર લેવાની છે ને, ગાડી લેવાની છે ને અંદર. હા તો હું ગાડી અંદર લઈ લઉં હમણાં. તો છે ને ભાઈ, કોઈ પણ જીવદયા, કોઈ પણ પ્રાણી પ્રત્યે જો એની ડેથ થઈ ગઈ હોય તો એને યોગ્ય પ્રકારે એની દફન વિધિ કરો, અને જીવતું હોય તો તમારાથી બને એટલી ટ્રાય કરો અને બચાવવાની. બરાબર, બનાવો મમ્મી. મેથી બનાવશું. કેમ મેથીનું શાક કરો છો? હે, મેથી ને બીજું? બાજરા રોટલા મેથી. બીજું કઈ નહીં? એવું છે. બપોરાની તૈયારી હાલે છે. જો ડુંગળી સુધારે. તું જાય કે તું ગામમાં જતો શું લેવા? હમણાં માટો મારું. તમને આવડે આટો મારતા? કેમ આવડે? ગામમાં જઈને આટો મારી જઈ આવે. એવું છે. આમાં શા છે? હા, એવું છે. આપો ને. એ ન પીવાય બપોરનું. કેમ? નહીં, નાખી દેવો. નાખી થોડો દેવાય, મોંઘા ભાવનો શા. 45 કિલો ખાંડ છે, ખબર છે? રીક્ષે કુટડી ખાલી. કુટડી શું થઈ ગયું? મારા બાપો એકલો કામે. ખાવાનું થઈ ગયું, ખાવાનું. હાલો બપોરનો જમવા. વાગી ગયો છે 1 અને આપણો જમવાનો ટાઈમ થઈ ગયો. આમ સોળી નાખ. આ જમવાનું મારું ફેવરેટ શાક છે. ફેવરેટ શાક કઠોળ. ફેવરેટ કઠોળ કે કઠોળ જ છે ને, મેથી કઠોળ છે. મેથી મેથી આ કઠોળ છે. મેથીનું એટલે શાક તો પડે છે, ભાઈ. બાજરાના રોટલા, મેથીનું શાક, ગરમેરનું આથણું, ભેંસની શાક. છોકરા ઊંધી આ ડીશ કોને આવો આપે છે? જમવા હાલો, મજા આવશે મજા. આમ તો તમને બતાવું ખાલી. સમજો, બાજરાનો રોટલો, હા મેથીનું શાક. સોળી જો ને જોની, લે લે. હજી સોળી દેવો મને. મારા વરવાય ચા 21મું વરસ બેઠી ગયું છતાં મારે સોળું બુતું તો સોળી તો દેવું જ પડે. સોળા વગર મને ભાવે જ નહીં. કા મમ્મી? હે મમ્મી? પછી બાય સોળી દે. હે મમ્મી? મને સોળા વગર, તમારા સોળા વગર ભાવે તો પછી પછી કોણ સોળી દે એમાં? પછી બાય સોળી દે. એવું છે. કા તું સોળી દે બાય ને. બાઈ સોળી દે. કા હું સોળી દે બાઈ? કોણ સોળી? હાલો હાલો જમી લઈ. આપણે તો ખાઈને ઊભા થઈ ગયા. આપણે ખાવામાં નથી વાર ન લાગે, 5 મિનિટ લાગે. પણ સમજો, આ બધાને ખાતા ખાતા લપું ન ખૂટે. ખાતા ખાતા મય બોલાય નહીં. નિવૃત્તિબેન, નિશાબેન બધા આ જો આ છોકરી હેતક બહુ બોલે. જો આ જો એક જો આ બહુ હામું જો. હામું હું જો સહી હામું જો. તને પણ કોણ કે છે? તને નથી કેતો. એ ચા જોશો? ચા તું? ચા જોશો તું? તારે તો તૈયાર ખાવાનું આવે, ખાય જ નહીં. ઓહો, એવું છે. આમ જો તો ખરી કોળીઓ આમ તો કેવડો મોટો લે. મોઢામાં નથી આમતો. નિશુ, એ નિશુ, નિશુ શું કર? શું કર? વળી આમ કે નથી કરી લેતા. હું છે પણ ઊંડા રોજ તો રાની આમ. તો મિત્ર, આજે આપણા વ્લોગની એન્ડિંગ કોણ કરવાનું ખબર? આપણા વ્લોગની એન્ડિંગ આજે કરવાની છે આપણે મિલનભાઈ. તો મિલનભાઈ કહી ગયો શું કરવાનું? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું નહીં નહીં, ભૂલતા પેલા જો આમ ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સારીથી કરી નાખજો અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. ઘંટડી પેલા કાંઈ વાંધો નહીં. હાલો મિલનભાઈ સારું હું કાંઈ એન્ડિંગ કર્યું છે, આપણે એકવાર કરી દઈએ. તો મારા કલેજાના ટુકડાઓ, ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું તો ખાસ કરીને ન ભૂલતા. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.